ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું. સેકન્ડ આપણે છે એ ચેપ્ટર સ્ટાર્ટ કરી છે. એ તમારા ચેપ્ટરની અંદર સોરી એક્ઝામની અંદર તમારે 30% વેઇટેજ છે, બરાબર. તો હવે જે ચેપ્ટર 2 છે ને એની અંદર તમારે 3 ટોપિક્સ કવર કરવાના છે. પેલું તો હાઇડ્રોલિક ટેલિમેટ્રી સિસ્ટમ, ન્યુમેટિક ટેલિમેટ્રી સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રી સિસ્ટમ. ક્લિયર? એમાં આપણે ફર્સ્ટ જોઈએ હાઇડ્રોલિક ટેલિમેટ્રી સિસ્ટમ. હાઇડ્રોલિક ટેલિમેટ્રી સિસ્ટમ શું છે? તો કે the basic idea of behind any hydraulic system is a very simple force that is applied at one point is transmitted to the another point using an incompressible fluid. The fluid is almost always an oil of the some sort. જો તમારે એક છેડા ઉપર આપેલો જે ફોર્સ છે એ બીજા છેડા ઉપર ઇનકમ્પ્રેસેબલ પ્રવાહી દ્વારા ટ્રાન્સમિટ થાય છે. અને આ જે લિક્વિડ છે એ શું છે? બેઝિકલી ઓઇલ જેવું હોય છે, બરાબર. અને આ જે પ્રોસેસમાં છે એ ફોર્સને ગુણાકાર થાય છે. ક્લિયર દેટ? સિમ્પલ વે ની અંદર કહીએ તો હાઇડ્રોલિક સિસ્ટમમાં શું હોય કે એક પાઇપ્સની અંદર લિક્વિડ ફિલ કરવામાં આવ્યું હોય છે. એટલે તમે એક સાઈડ ફોર્સ આપો, બરોબર, તો એ બીજી સાઈડ તમને શું મળશે? ઇનકમ્પ્રેસિબલ જે ફોર્સ છે એ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ દ્વારા જે ફોર્સ છે એ ટ્રાન્સમિટ થાય છે. ક્લિયર દેટ? હવે નેક્સ્ટ જોઈએ એપ્લિકેશન ઓફ ધ હાઇડ્રોલિક સિસ્ટમ. હાઇડ્રોલિક સિસ્ટમની જે છે એ કઈ કઈ જગ્યાએ યુઝ કરે? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીયલ્સની અંદર, પછી મોબાઈલ હાઇડ્રોલિક્સની અંદર, પછી થર્ડ ઓટોમોબાઈલ્સની અંદર, પછી મરીન એપ્લિકેશન મતલબ કે દરિયાઈ ઉપયોગ માટે, અને ફિફ્થ છે એરોસ્પેસ ઇક્વિપમેન્ટ. હવામાં ચાલતા જે યંત્રો છે, બરોબર, જેમ કે પ્લેન્સ છે, બરોબર, એ બધા રોકેટ્સ છે, એ બધા માટે. આ બધા હવે એની અંદરના જે એક્ઝામ્પલ્સ જોઈએ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. કે ઇન્ડસ્ટ્રીયલ છે તો ઇન્ડસ્ટ્રીયલમાં કઈ કઈ જગ્યાએ? તો ઇન્ડસ્ટ્રી છે તેની અંદર જે છે ઇઝ અ પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરીઝની અંદર, કે પ્લાસ્ટિક બનાવવાની જે મશીનરી છે ને એની અંદર યુઝ કરવામાં આવે છે. પછી તો કે નેક્સ્ટ સ્ટીલ બનાવવા માટે અને જે પ્રાથમિક ધાતુના એક્સટ્રેક્શન માટે. પછી ઓટોમેટેડ પ્રોડક્શન લાઇનની અંદર, જ્યાં ઓટોમેટિક પ્રોડક્શન લાઇન્સ હોય, બરોબર, ત્યાં યુઝ કરવામાં આવે છે. પછી મશીન ટૂલ્સના ઉદ્યોગોમાં, પેપર ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરવામાં આવે છે જ્યાં પેપર બનતા હોય, બરોબર. પછી લોડરોમાં, પછી આજે આપણે કહીએ ને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, મતલબ કાપડ ઉદ્યોગોમાં. આરએનડી એટલે શું? કે જ્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ થતી હોય, બરોબર, પ્રોગ્રામ્સ હોય, એની અંદર યુઝ થાય છે. પછી રોબોટિક સિસ્ટમ્સની અંદર જ્યાં રોબોટ બનતા હોય, બરોબર, ત્યાં રોબોટ્સની અંદર હાઇડ્રોલિક સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ છે મોબાઈલ હાઇડ્રોલિક્સ. મોબાઈલ હાઇડ્રોલિક્સ છે તો એ કઈ રીતના, એમાં ક્યાં ક્યાં યુઝ થાય છે? તો કે ટ્રેક્ટરોસ, પછી ઇરિગેશન સિસ્ટમ મીન્સ કે જ્યાં સિંચાઈ કરવામાં આવે છે, બરોબર, ઇરિગેશન સિસ્ટમ્સની અંદર. પછી તો કે અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ્સમાં. અને નેક્સ્ટ છે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, જ્યાં માલને રાખવા માટેના ઉપકરણો છે. પછી વાહનોમાં, બરોબર, જે વ્હીકલ્સ છે એની અંદર. પછી ટનલ ખોદવા માટેના જે મશીનો છે એની અંદર. પછી રેલ ઉપકરણોમાં, બિલ્ડિંગ્સ અને ચણતરમાં, બરોબર, જ્યાં મોટા મોટા મશીનરીઝ યુઝ થતી હોય બિલ્ડિંગ્સ બનાવવા માટે ને એ બધી જગ્યાએ. પછી ડ્રિલિંગ્સમાં. આ બધી જગ્યાએ શું થાય છે? તો કે હાઇડ્રોલિક સિસ્ટમ્સ છે એ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે તમારી ઓટોમોબાઈલ્સ ઓર વ્હીકલ્સ, જેમ કે બ્રેક્સ, બરોબર, બ્રેક્સની અંદર તમારે યુઝ કરે છે. શોક એબ્ઝોર્બર,
પછી સ્ટેરિંગ સિસ્ટમ છે તમારી, બરોબર. કારની અંદર જે સ્ટેરિંગ સિસ્ટમ્સ આવે છે એ. પછી નેક્સ્ટ લિફ્ટ એન્ડ ક્લીનિંગ છે, બરોબર. વિન્ડ શિલ્ડેડ છે, બરોબર. એ બધી જગ્યાએ તમારે યુઝ કરવામાં આવે છે. જે ઓટોમોબાઈલ્સ છે, બરોબર, વાહન છે, વાહનમાં હાઇડ્રોલિક સિસ્ટમ યુઝ થતી હોય છે. પછી નેક્સ્ટ છે તમારે મરીન એપ્લિકેશન્સ. મરીન એપ્લિકેશન્સ ની અંદર શું છે, તો કે જે દરિયામાં ચાલતા વાહનો છે ને, બરોબર, ઇટ મોસ્ટલી કવર્સ ઓશિયન ગોઈંગ વિસલ્સ, બરોબર. જેમ પછી કે ફિશિંગ બોટ્સ છે, બરોબર, જે આપણે માછીમારો છે ઈ લઈને જતા હોય, બરોબર, ફિશિંગ કરવા માટે. જ્યાં પાછળથી ખબર ઓલું દોરડું લઈને પછી ખેંચે તો તમારે બોટ્સ ચાલવા માંડે. ધીસ ઇઝ ફિશિંગ બોટ્સ ની અંદર. પછી નેવલ ઇક્વિપમેન્ટ્સ ની અંદર, બરોબર. આ બધી જગ્યાએ શું થાય છે કે દરિયાઈ જે હાઇડ્રોલિક સિસ્ટમ છે એ યુઝ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ છે કે તમારે એરોસ્પેસ ઇક્વિપમેન્ટ. એરોસ્પેસ ઇક્વિપમેન્ટમાં શું હોય છે કે they are equipment and system used for rudder control, પછી કે લેન્ડિંગ ગિયર, પછી બ્રેક્સ છે, બરોબર, ફ્લાઇટ કંટ્રોલ એન્ડ ટ્રાન્સમિશન etc, બરોબર. અને which are the used in the airplanes, rockets and spaceshift, બરોબર. એન્ડ જેમ કે હવાઈ જહાજો છે, બરોબર, તમારા જે એરપ્લેન્સ છે, પછી રોકેટ્સ છે, બરોબર. આ બધી જગ્યાએ છે એ તમારે યુઝ કરવામાં આવે છે હાઇડ્રોલિક ટ્રાન્સમિશન સિસ્ટમ્સને. ક્લિયર દેટ? આટલું ક્લિયર થયું વોટ ઇઝ ધ હાઇડ્રોલિક સિસ્ટમ અને એપ્લિકેશન ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. બેઝિક શું છે કે જ્યાં તમારે હાઇડ્રોલિક સિસ્ટમ યુઝ કરવામાં આવે છે ને એના એક્ઝામ્પલ્સ છે. ક્લિયર ધેટ? ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ.